નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. મનસુખભાઈ રાઠોડ અને લક્ષ્મણભાઈ રાવળદેવે માતાજી અને જાતિ વિશે જોરદાર બગડાસટી બોલાવી. મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તે એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મનસુખભાઈ બોલો. હા, જય માતાજી. જય માતાજી. બહુ ફોન કર્યો તમને, ફોન રિસીવ નથી થતા બાપુ તમારો. હું આમાં શું છે કે આખી રાતના ઉજાગરા હોય ને. હા હા, એ તો ખ્યાલ છે, પણ પછી બીજો વેટિંગમાં ફોન આવતો હોય તો વેટિંગ ઉજાગરા હોય. એમ વેટિંગમાં ફોન આવે તો ઉજાગરા હોય. એ તો ભાઈ બાયું કોક ઉપાડતા હોય, એ થોડો હું ઉપાડતો હોઉં. એવું હવે અમે સુતા હોય તો ફોન કોક બાઈ એ ઉપાડ્યો હોય તો એમાં વેઇટિંગ બતાવે ને. હા 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 હા, હા, સાચી વાત. મેં ઉપાડ્યો મારો હામો આવે. સાચી વાત છે. હા, અને અમારે શરીરની સલામતી રાખીને કરવાનું હોય કે પછી 100% સાચી વાત છે. કે અમે આખું ઘર મરી જાય તો ફોન ઉપાડ લેવા જરૂરી ગણે. ના 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 ના, એવું ક્યાં કીધું? આ તો ખાલી કીધું તમને કે 2-3 દિવસથી ફોન કરું, તમારો ફોન ઉપાડ્યો. પણ હવે આમાં તમારે ખાલી ફોન થી મતલબ છે, અમારે વાત કરો. એવું તો બોલી શકે કે ન બોલી શકે? કેવું? હા, કે 2-3 દિવસથી ફોન કરી નથી ઉપાડતા એમ. હા, બોલાય બધું, તમને સારું લાગે બધું બોલાય. એવું સારું લાગ્યું બધું ન બોલાય ને. હા હવે મારો એક પ્રશ્ન હતો તમારી પાસે. હા, એક મિનિટ ચાલુ રાખ. હા હા, બોલો બોલો. હાલો. હા હવે મારે એમાં એવું છે કે તમારું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું હતું વિડીયો. હા. એમાં તમે એવું બોલો છો કે રાવળદેવ ડાક વગાડે એટલે ભૂવા ધૂણે હા અને એવી કરુણતા ઊભી થાય. હા બરાબર. એટલે હું એક વસ્તુ જો ડાક વગાડે એ કલાકાર કહેવાય, હા. પણ અમે એક રાવળદેવ એક સમાજ છે, બધા એમાં ડાક નથી વગાડતા સાહેબ. તમે આખી વાત સમજતા વાંધો ડાક નો છે. મેં તમે સમાજની વાત ક્યાં સમાજ હું તમને એ કહું, તમે સમાજ બોલ્યા છો ત્યારે સમાજની વાત આવી છે ને. હું ક્યાં સમાજ હું તમે તમે તો હું પોતે રાવળ હું ડાક વગાડું છું તો હું શેમાં આવું? તો તમે કલાકારમાં આવો. વાજુ કેનું છે? વાજુ કલાકાર નું ન હોય, ડાક છે ને કલાકાર ની ન હોય, ડાક દેવ ની આવે. નહીં સાહેબ નહીં, કલાકાર માત્ર વાજા જ વગાડે, તો બાકી સમૂહ એટલે ડાક ના બરાબર. તો તમે વગાડો એને દેવ નું વાજુ કહેવાય ને એને ડાક કહેવાય ને અમે વગાડીને દબરા કહેવાય. અમે વગાડીને નહીં, વાજુ માત્ર વગાડે એને કલાકાર કહેવાય સાહેબ. તો આખી વાત તમે શું કહેવાય? તો અમે રાવળદેવ કહેવાય. એટલે તો હું માતાજી ની વાતો કરું રાવળદેવ કહેવાય. એટલે તમે રાવળદેવ માતાજીની વાતો કરો, તમે રાવળદેવ કહેવાય, પણ તમે જે કહો છો તો આખા સમાજને લઈને શું કામ હાલો છો એમ? તમે તોય તમારા આખી સમાજની વાતો કરો છો. એટલે કઉ છું હું એમાં જ આવું એમ કઉ છું. શું સમાજ ના? એટલે હું તમારામાં જ આવું. સમાજમાં આવો, હું તમને ના તમે નથી મારી હારે પાડતો. ગાવા દેજો પછી આપણે ખબર પડે કયો રાવણ ને કયો ઓલ્યો. અરે ભાઈ, મારે તમારી યાર ગાવું નથી, હું ગાવતો જ નથી. હવે તો નથી ગાવું તો પછી મારી હારે વાત ન કરે ને. અને મેં ગાવાની વાત કરી તમારી તો હારે. મારી હારે વાત જ ન કરે. મારી હારે ગાવું ન હોય, મારી હારે બોલે નહીં. તમે સમાજની વાત શું કામ તમારે કરો છો? ગાવું નથી તો મારી હારે બોલવું શું કામ છે? નો બોલાય તો મારી હારે હારા ન લાગો. તમે સમાજની હારે છો, તમે સમાજને લઈને આવો છો. હું સમાજનો જ છું. હું પોતે કઉ છું ડાક વગાડું એટલે રાવણદેવ ખાતરી હોય, મને જગત પગે લાગતું હોય. મને અરે તમને પગે બધાય લાગે બાપા, એનથી મતલબ નથી. હું દેવનો દેવ રાવણદેવ. અરે ભાઈ, તમે જે દેવના દેવ રાવળદેવ હોય એનથી મને મતલબ નથી. કઈ તમારી માં ચીકડી એવું કે અમે ટકાવાળા ભાઈ અમારે તમે જેમ દાંડી મારો એમ જ મારો. હા મારી હા. એટલે તમે બોલો એમ જ બોલો. કઈ તમે કઈ બોલો એ જુદું બોલો. તમે હા મારી ગયો, તમે હું હો બાપુ હો કયો એને માં જ કયો. હા મારી હા ગલકા ગાલવાના હાલ મારી લાલી જાલી ખોવાના. ઈ આપણે ધંધો છે. એ જો સાહેબ તમારો વિષય મારો નથી. નો વિષય હોય તો બોલાય નહીં ને મારા ભાઈ. તો ફોન જ ન કરો. વિષય હોય તો બોલાય. આ આગળ વાત છે ને વિષયની છે. તમારે વિષય નો હોય, તમને ખબર ન હોય તો આપણે આ રોડ ન ચડાય. વિષયની વાત રહેવા દો. એ વિષય માટે નથી જવું. તમે કયો છો કે મારો વિષય નથી, તો વિષય તમારો કયો છે? ઈ મારે તમારો વિષય થોડો મતલબ. તમે ક્યાં વિષયમાં ફોન કર્યો? એટલે વિષય નથી કેતો, બાકી વિષય તો હોય જ છે ને. તો તમે ક્યાં વિષય માટે ફોન કર્યો છે? મેં તમને ડાકની વાત જ નથી કરી. તો અત્યારે તમે શેની વાત કરી? મેં સમાજની વાત કરી તમને. તો હું સમાજ જ છું ને. હા, પણ તમે સમાજમાં તો સમાજને લઈને શું કામ આવો છો? હું એ જ કહું છું તમને. કઈ હું સમાજને હું એકલો આવેલો જાઉં કેમ? તો હું સમાજ હારે ન રહી શકું. એટલે સમાચારે ન રહે તો સમાજનું નામ લઈને તમારે થોડું જોવાની જરૂર છે. તો એ સમાજનું જ નામ લઈને હાલવાનું કે મારી એકલાનું નામ લે, મારા બાપાનું? સમાજ આ સંસાર છે એમાં તમે કઈ તમારા સમાજ હું અલગ રહી છે, બધા ભેગા જ રહી છે. તો એમાં હું તમારો ઇલાકો અલગ કરી દીધો. એટલે ક્યાં ભેગા રહ્યા ને?
એટલે હવે આ તાર તમે જ્યાં રહ્યો છો ત્યાં બધા 18 વર્ષ હતા. શું રાવણદેવ નો કઈ નોખો ઇલાકો કર્યો? 18 વર્ષની ક્યાં વાતો દેવી? ભાઈ, તમે રહ્યો છો ને ઉપર તમે કહો છો કે અમાલી બધા ભેગા જ રહેતા હોય, સ્કૂલમાં જઈને ભેગા જ ભણવા જતા હોય, પોલીસ સ્ટેશન જઈને બધા હરકા જ જતા હોય, ત્યાં કોઈ અમાલી સમાજ ન આવે, ત્યાં જે આવે બધા સિસોડા હરકા જ આવે. બોલી લીધી હોય તમે તો હું બોલું? હા બોલી હવે બોલું છે એમ? હા બોલો ને. તમે હરેક વ્યક્તિ જ્યારે વાત કરો છો ને ત્યારે આ રીતના જ વાત કરો છો કે એનો જે મારી વાત જ એ રીતની છે એટલે તમારે સમજીને જ ફોન કરે કે આ રીતની જ છે. શું હવે તમારે ફોન કર્યો છે, તમે જે જવાબ દેવાનો છે તમારે એ જ રીતે દેવાનો હોય ને. અમે જવાબ વર્ણન દે માનતા તો નથી. મારે જવાબ મને આપો ને, બીજું શું કામ આપો છો? આટલી વાત મારે તમે શું કામ મને કઈ કહ્યું એમ કહું? અરે હું કહી દઉં મેં તમે? એટલે તમે કહો છો કે સમાજ, પણ હું સમાજનો જ છું ને, હું સમાજનો નથી. અરે ભાઈ હું તમને એ જ છે, તમે સમાજના હોય કે ન હોય એ હું સમાજનો નથી, હું તમારો માણસ નથી. અરે ભાઈ તમે મારા હોય કે ન હોય એ મારો પ્રશ્ન નથી. તો તમારે શેનો પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ તો છે તમે જે બોલો છો રાવણ દેવ, તો હું રાવણ દેવ છું. પણ તમે હોય તો ભલે હોય, ન હોય તો ન હોય, એ મતલબ નથી મારો. તો એ તમારે અમે તમે અમારી હારે અમારી ભેગા નો બેહી શકો એમ કહેવા માંગો? ના અમે તમને એવું નથી કહેતા ભેગા નહીં. એટલે બીજો મુદ્દો હું શું છે? તમે મારી હારે જુદું, તમે જુદા ને હું જુદું, ઈ શું કહેવા માંગો છો? જુદો હું તમને જુદા નથી કરતો. હું તમને જુદા તો નથી તમે કરતો. અત્યારે તો આ ડિફરન્સ તમે જે ફોન કર્યો છે તેના માટે કર્યો છે, ઈ મને કહો. એ ડિફરન્સ શેના માટે કર્યો એ હું તમને કહું. હા. જે તમે એક વિડીયોમાં બોલેલા છો, તમારો વિડીયો જોતો હું વિડીયો તમને નાખું. મારે મને ખબર છે ને હું બોલ્યો. હા બસ તો તમને ખબર છે ને, તો મારે તમને વિડીયો નાખવાની જરૂર નથી. મતલબ એક જ છે કે તમે એક સમાજ વિશે બોલો છો. કઈ કે સમાજ વિશે? રાવણદેવ સમાજ હે કઈ સમાજ વિશે? રાવણદેવ સમાજ ડાક વગાડે. તો હું રાવણદેવ સમાજનો જ ડાક વગાડું છું એમ કહું? પણ હું ક્યાં તમને બીજું મારી વાત જ તમારે નથી સાંભળવી. હું તમને તમે ઈ જે એક શબ્દ બોલો એનો જવાબ તમારે તમે દેવો ને. હા પણ એ હું તમે મારી વાતો પૂરી થવા દો. હા ભાઈ, એટલે આખી રામાયણ કરીને મારા ગેરમાર્ગ નથી દોરાવ. એક એક શબ્દનો જવાબ દો. હાલો ઈ થઈ ગયો. મારી એક જ પ્રશ્ન છે તમારી યાર, મારે હજાર પ્રશ્ન નથી તમારી યાર. હા બોલો. તમારું મારો ગામ મુદ્દો કયું એક છે? છે. મારો મુદ્દો એક જ, તમે જે તમારું ગામ કયું છે? બોટાદ બોટાદ બોટાદ. પ્રોપર બોટાદ કે ગામડું? પ્રોપર બોટાદ. હા, અને તમારું નામ આખું? લક્ષ્મણભાઈ મનજીભાઈ કણબી. લક્ષ્મણભાઈ મનજીભાઈ કણબી. કણબી. હા. કણબીમાં રાવણદેવમાં કણબી અટક નો આવે? નો આવે? નહીં. નો આવે ઈ પછી અમારામાં કણબી આવે એટલે કહું. એટલે અમારામાં કણબી આવે. હા, એટલે ઓમ આપણે એટલે આપણે તો એક નો થયા. શું? આપણે તમારામાં કણબી આવે ને અમારામાં કણબી આવે, તો આપણે એક નો થયા. આપણા કણબી તમારામાં આવતું છે ઈ કેમ ત્યાં ના પડી કે નહીં તો આવતું? આપણે તો ઈ કણબી જુદું, એમને ઈ કણબી લખાવે, ઈ કઈ કણબી આવતી? અરે ઈ મારો મતલબ નહીં, હું કણબી છું. અમારા અમદાવાદની અંદર રાણાભાઈ કણબી છે એ હશે મને અને એવું સામાજિક થોડી. કાર્યકર છે ને આગેવાન છે. પણ તમે મને બીજા મુદ્દા ઉપર શું કામ લઈ જાઓ છો? આ મને એવું કણબી નથી તમે કીધું એટલે મને કણબી અમારા અગા છે એટલે મારે તમે ઈ કેવું ને તો અમે કેમાં આવીએ? એટલે તમે મારી સરનેમ પૂછી ને મેં તમે સરનેમ આપી ને. આ પણ મેં સરનેમ નું તમને ખાલી વાત કરી કે અમારામાં આવે હા પણ એટલે અમે તમારા ગણાય જ નહીં. હાલો. મારો મુદ્દો જે છે ને મનસુખભાઈ, હા, એ એક જ છે કે તમે જે કલાકારને કહો એનો કોઈ મને મિનિંગ નથી. અને કલાકાર બલાકાર ભૂલી જાવ, ઈ સમાજ છે અમારી રાવણદેવની સમાજ. હું પોતે વાજા વગાડું છું એટલે તમે નહીં વગાડતા હોય તમે અમારા ન આવો. એટલે કેમ? અને તો તમે વાજા નથી વગાડતા, વાજા વગાડતા આપણે જો કલાકારો રહ્યા ને સાંભળી લ્યો. ઈ તમે જાતિની વાત કરો છો. અમે જે રાવણદેવની જ્ઞાતિ, એટલે રાવણદેવ એટલે ગાવાનું કામ કરતા હોય, રાવણદેવનું કામ કરતા હોય. તમે ખટારો આપતા હો પણ તમારી અટક અને કાસ્ટ રાવણદેવ લખાવતા, પણ તમારો બિઝનેસ નહીં. એટલે મેં બિઝનેસ વિશે તમને વાત કરી. આ ડાક વગાડવાની વાત એ બિઝનેસ જ કહેવાય ને. હું તો તમે કહો હું તો વગાડતો નથી. તમે જે નહીં મેં તમારી વાત કરી, તમે જે વગાડો છો અને સમાજને લઈને ઉપયોગ તમે તમે એવું કરો છો. કીધું કે તમે ઈ કલાકાર કેવો પણ તમે રાવણદેવ નો કહો એવું તમે કીધું. તમે કાં તો આડાવડું બોલો એટલે ના, મારો ઈ પ્રશ્ન નથી. તમે મારો પેલા તમે તમારા રેકોર્ડિંગમાં સાંભળી લ્યો. તમે કીધું કે તમે ગાયક કલાકાર કેવો પણ તમે રાવણદેવ નો કહો. નહીં, હું જે બોલ્યો છું ને હું તમને મારી જ વાત કરું. હું જે બોલ્યો ને એ હું તમને ઈ કહેવા માંગુ છું. તમે જે બોલો એ કલાકાર હિસાબે બોલો, તમે સમાજ હિસાબે ન બોલો. અરે મુદ્દો નથી એલા. દેવનું વાજુ કોણ કલાકાર વગાડી નો કે રાવણદેવ જ વગાડી? તમે રાવણદેવની ખાટલીમાં તો બેહી દેવની સામે બાજુ તો દેવની અરે દેવના દેવ બનીએ તો અમે દેવને જગાડી શકીએ. નકર અમારે કીધું દેવ જાગે. એટલે તમે એટલે રેકોર્ડિંગમાં એવું જાહેર બોલી શકો કે અમે રાવણદેવ આખી વાત અમે મેલડીને કે હાલ જો તારા બાપા તને સુપનો ધોળો દીધો હોય તો આવી જા.
હવે ઈ અમે તઈ શું બોલીએ ત્યાં કણ જઈને? હે જો મારા બાપ દાદા ને પુનારથની દેવી જો 5 આંગળીના ટેરવા મારી મેલડીને જમાડી હોય અને મારી વહમી વેળા આવે અને જો નાગણી થઈને ઊભી ન થાય ને તો મારા વડવેને કોઈટ બળી હરામીના પેટનો તમારી દેવી ક્યાં ગઈ? ઈ અમે બોલીએ. શું કામ? તો જાગે નહીં એવું અમે બોલીએ. તઈ તો આ દેવ જાગે, કેમ કે દેવ નીંદરમાં હોય. દેવ નીંદરમાં જ હોય એમ ને? હા, એટલે અમે એને જગાડવા માટે ઉભરી પડે. દાખલા વાળાને તેડાવવા શું કામ પડે છે? દેવને જગાડવા આટું થાય. તમારે કીધે ઘરે શાંતિ હોય તો તમારી જરૂર શું પડે? દાખલા વાળાને કેમ બોલાવવા પડે? એવું કેમ ન બોલે? રાવળદેવ કેમ બોલાવવા પડે? નહીં, દાખલા વાળા ઈ ડાક કહેવાય. ઈ દાખલા વાળા. રાવણ દેવ તો ગાવા બી તઈ. બાકી તો અમે ત્યાં લગન અમારા હાથમાં ડાક હોય એમ રોડ નીકળે શું કે એટલે ભાઈ આ શું છે? તો કે ઈ ડાક છે. તો તમે આખા સમાજને લઈને કેમ હાલો છો? એટલે તો હું રાવણ દેવ છું. એટલે તમે રાવળદેવ પણ મૂળ તો તમે એક મનસુખભાઈ કલાકાર હું ગાવા દેવ એટલે તમારે પૈકી લાગવું પડે. હું તરત જ કહેતો હાલ 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 મારા બાપની દેવી જો કદાચ મારી આમ જો જગતમાં કદાચ ડાબી બોલે જમણી હોકારા કરે બાપ જો કદાચ મારી મેલડી જો એકવાર ભાખેલા ભોંયે પડવા દે ને તો બાપ મારી આમ જો કાળી વેલના કોકવાની દેવીને કોઈ ખોટ ન પડો. આ બધું અમારા કલા થઈ અને ઈ અમારા દેવ તરીકે અમે રજૂ કરી. ઈ કળા રહે ને ઈ યુટ્યુબ માં વાપરવાની કળા છે. ના યુટ્યુબ માં લેવો તમારે ભૂવો એટલે તું ને હું યુટ્યુબ માં આટલું સાંભળો આ શબ્દ તાટણ તમારી યારે તમને ફોન માં બોલ્યા એટલે બાકી એટલે હું સ્ટેજ માં બોલું એટલે ભૂવા અટાણે તો તમે કપાટલા તોડી નાખેલું તું ને. મારે ભૂવાથી મતલબ છે ભાઈ. હું તમને રાવણ દેવ થી વાત કરું છું ભાઈ. હું અટણ તમારા ભૂવા તરીકે વાત નથી કરતો. હું અટણ મનસુખભાઈ તરીકે વાત નથી કરતો. હું રાવણ દેવ તરીકે વાત કરું છું. કેમ કે તમે ફોન કર્યો છે દાખલાનો કીધો. મેં દાખલાનો નથી કર્યો. મેં સમાજ વિશેનો ફોન કર્યો છે. તમે રાવળદેવ સમાજ નો જ છું ને. હું સમાજ વિશે તમારી સમાજ મારી સમાજ મારા તમારા હું સમાજના નથી. હે મેં તમને ના પાડી તમે સમાજના નથી. હું તમારી સમાજ નો છું. એટલે પણ મેં તમને ના પાડી. તો તમે શું કેમ સમાજ વિશે નો બોલો? તો હું કઈ સમાજ વિશે બોલ્યો? એટલે સમાજ તમે લઈને હાલો. સમાજને શું કામ લઈને હાલો? હું ઘોડું ગધાડું છું એકલો રખડું? સમાજ હારે જ હોવું, માણસ હારે જ ભળવાનું હોય. હવે માતાજીના ભગત હોય એને સુપ્રીમ કોર્ટે કીધું પ્રજા હારે બધી હારે ભળીને રહેવાનું. તો તમે મને જુદો કેવી રીતે પાડી શકો કે તમારે અમારી હારે ન બોલી શકો, અમારી હારે બેહી ન શકો, અમારી હારે વાત ન કરી શકો? તમે ફોન કર્યો છે તો દાખલાનો કર્યો. દાખલો કઈ બાપાનું થોડું બને, એ તો લાકડાનું બને. મેં દાદ હિસાબે તમને ફોન જ નથી કર્યો. હજી ના પાડું છું હું. પહેલેથી ના પાડું. તમે અટાણે કીધું સમાજ, તમે રાવણદેવ, હજી તમે કલાકારનું બોલ્યા, ડાકનું બોલ્યા, બધું બોલ્યા. અટાણે તમારે હવે નીકળવાનું બારો નથી રહી. બોલ્યો એટલે તમે વગાડો છો દાદ. હું વગાડું છું એ તો મારે પેટ હાટે વગાડું છું. પણ અમે ક્યાં ના પડી તમે પેટ હાટે વગાડતો નથી. દેવ તો ઓલા ધૂણતા હોય એને દેવની જરૂર હોય. મારે પૈસાની જરૂર છે એટલે વગાડતો. તમે પૈસાની જરૂર છે એટલે વગાડો, એમાં ના નથી. જો જે કાંઈ બધા બિઝનેસ કરે છે રૂપિયા માટે કરે. 100%. તમારે પાન બીડી લેવા જાવ ત્યાં ડાક ભેગી લેતા જાવ. હાલમાડી હાલમાં એક ફાંકી ખવડાવી નહીં કરો. ઓલો કઈ ડાક નું ડમરું ઘરે રાખ મને પેલા 20 રૂપિયા ફાંકી ના દે. 100%. કેમ કે ઈ જ્યાં જેની આસ્થા છે ત્યાં ઈ બાજુ વગાડો પૈસા દે. બાકી કઈ દુકાને રોડ માં નીકળો ડાકલું ભાંગી ના કરો. જો આ તમે રહ્યા ને બીજા મુદ્દા માટે લઈ જાવ છો. વાત કરું છું હું, મુદ્દા માટે નથી લઈ જાવ. તમને સમજાવું મને મુદ્દાથી જ વાત કરો તો મજા આવશે. ઈ જે ચર્ચા તમે કરો છો ઈ કેવી ચર્ચા મારી યાર કરો છો કે તમે મને બીજા મુદ્દા ઉપર લઈ જવા માંગો છો? હું કઈક બોલું એટલે તમે મારા પ્રશ્ન પકડવા માંગો છો? ના તમે જે બોલો એનો જવાબ દો. તમે તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલી જાઓ. મને મારો જવાબ આપશો ને એમાં મને મજા આવશે તમારી યાર વાત કરવાની. હું તમારું સાંભળું છું બધું તો તમે મારું કઈ સાંભળતા નથી. પણ હું તમારું સાંભળું છું. તમે ફરતા આવેલા જાવ છો યાર. હું ફરતો નથી આવતો. હું અત્યારે તમે હજી ફોન કર્યો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક જ કહું છું કે તમે હું એમ કહું છું હું ડાક વગાડું છું, હું રાવણદેવ છું એટલે તમારો ભાઈ ગણાવ નહીં. તમે રાવળદેવ છો, તમે ભાઈ ગણાવો. હું ના નથી પાડતો. તમે રાવળદેવ કહો છો ને ભાઈ ગણાવો. હા હાલો મારે કરવાનું હું કરું તમને સારું લાગે એ કહો. હાલો જો માને એક જ વસ્તુ છે કે તમે જે કઈ વિડીયો બનાવો છો. હું બનાવતો નથી. ફોન તમારો આવ્યો એટલે બન્યો વિડીયો. તમે કર્યો એટલે નકર તમે ફોન ન કર્યો તો બને જ નહીં. તમે ઘણા બનાવ્યો છે એટલે મેં ફોન કર્યો. સાંભળતા તમે ફોન કરો છો એટલે બને છે. તમારે ફોન ન કરો બનતા બંધ થઈ જાય. મેં નથી કર્યો છે. તમે અત્યારે શેના માટે ફોન કર્યો? મેં કર્યો એટલે મારું શેના માટે ફોન કર્યો? મેં ફોન કર્યો સમાજ માટે. કેની સમાજ? રાવળ સમાજ માટે. તો હું શું છું? તમે સમાજ હોય તો ભલે હોય. તો મારે હું નહીં બોલવાનું? તમે જે એમ કહો છો કે રાવળ મારે હું નહીં બોલવાનું એમ કહ્યું એટલે હું લખી લેવાનું. પહેલા તો લખી લીધા ભાઈ કઈ એટલું મારે બોલવાનું. તમે જો બોલી જ ગયા છો તમે મને કયો ને એટલું જ મારે બોલવાનું. મારે બીજું બોલાય નહીં નકર તમારે જબાનમાં જાય. હું તમારો સાઈડ છું. હું તમારો સાઈડ છું શેર છું કઈ. તો તમે અટણ કયો છો ને કે આવું બોલ્યા એટલે તો ઈ મારે બોલે કે ન બોલે? એનું કારણ એક હું તમને ખાલી મેં પ્રશ્ન કર્યો કે તમે સમાજને લઈને હાલો છો, તમે કલાકારને લઈને હાલો. મને કોઈ પ્રશ્ન જ નથી. મારે જો કલાકારો અમે સ્ટેજમાં તો હોય ને અમે કલાકાર એક જ બાપના દીકરા હોય. શું કામ
કે સ્ટેજની મર્યાદા હોય એની અંદર અમે બધા જો સ્ટેજની અંદર જેટલા ભળવાયુકરણ ગાવા હાટું બાથે એ સ્ટેજના બધા ઓલા કહેવાય. બાકી સ્ટેજની અંદર કોઈ મતભેદ ન હોય, એની અંદર બધા હેરકા હોય. તાજી જ મેં આજ રાતે મેં પ્રોગ્રામ કર્યો એ ઓલા બેન્જો માસ્ટર મુની ખાનના લાભાર્થે કર્યો. તમે સાહેબ જેની માટે કર્યો મારે અહીંયાથી પ્રશ્ન નથી. હું આ તમને વાત કરું છું એટલે એ અમારો પરિવાર ગણ્યો, નકર તો ઈ કોમેડિયન છે. અમારે શું લેવા દેવા? અને એ તમારે જે કાંઈ હશે એ હા, મતલબ તમે વાત કરો છો. તમે જે કાંઈ તમારા મગજની જાતિનું જે કીડો કર્યો છે એટલે તમને કહું છું તમારી અંદર તમારી અંદર ઊંચ નીચના કીડા કર્યા છે એટલે તમને કહું છું કે આ કીડો કાઢી લેવા દેવા નથી બાપુ. તો તમે સમાજની વાતો કરો છો. હું કહું છું ડાક વગાડો એ તમારો ભાઈ ગણાવું નહીં. એક મિનિટ મનસુખભાઈ જો પેલા સાંભળો. તમે એમ કે ઊંચ નીચનો કીડો તો અમે 18 વર્ષમાં ડાક વગાડવા જઈએ છીએ. ઈ તમે ઈ બિઝનેસ છે. પેલા વાત સાંભળો. તમે 18 વર્ષના બિઝનેસ કરી છે નથી કરતા? કોણ? અમે રાવળદેવ. અમે રાવળદેવ 18. હવે તમે સાંભળ્યો, તમે 18 વર્ષના બિઝનેસ કરો છો તો હું 18 વર્ષના કરું છું કે નથી કરતો? તમે કરો છો. હા, તો પછી તમે શેનું દુઃખ છે? તો મને એક જ દુઃખ છે કે અમે 18 વર્ષના બિઝનેસ કરીએ છીએ અને સમાજ અમે કરી છે, તમે કરો છો, અમે કરી છે. તો હવે શું કરવાનું? અમે સમાજ હારે નથી, અમે સમાજને નથી લઈને આવતા ને. હા, પણ તમે 18 વર્ષના રહેશો, હું 18 વર્ષના રહેશો. હવે 19મો વાતો ગયો છે. આપણે રહીએ 18 સમાજ, એનો કોઈ મતલબ નથી. પણ અમે સમાજને લઈને નથી, તમે સમાજને લઈને આવે છો. તો સમાજની હારે એની હારે રહેવું કે આપણે એકલા ઓરડી કરીને રહેવાનું? એને હારે રહેવું મતલબ એક એનો મતલબ એવો થઈ ગયો તમે ગામમાં રહ્યો છો, તમે ગામ હારે કેમ રહ્યો છો? તો મારે રહેવું ક્યાં? એટલે રહેવાની તમને કોઈ નથી પડતું. તમે સમાજને હારે લઈને હાલો છો. સમાજ આ સમાજ આ જગત છે એની હારે જ હાલવાનું હોય, મારે એકલા ના હાલવાનું? જગત હારે આવો છો, જગત તમને ના પડે છે. રાજકોટ થી અમદાવાદ જાય તો હાઈવે માં બધા હારે હાલે છે કે બધા પછી જેવી જાતિ એવા રોડ ને પટ્ટા જુદા કર્યા છે? મનસુખભાઈ તમને એવું કીધું કે તમે જગત હારે ન હાલો, સમાજ છે. જો સાંભળો, હાલવાનું રોડ બધે હારે હાલવાનું, પોલીસ સ્ટેશન હારે હાલવાનું, કોર્ટમાં બધે હારે જવાનું, ભણવા હારે જવાનું. તો મારા હારે ક્યાં નો રહી હતી ઈ કયો? એ તમે સમાજને એકલા લઈને હાલો. પ્રશ્ન મારે 18 વર્ષ અમારા હરખા હોય. હું ક્યાં તમને એમ કહું છું તમે એક વર્ષ નીચો રાખો? તો તમે તો કહો છો તમે રાવણદેવ સમાજ, તો હું રાવણદેવ છું તો હું તમારો જ છું ને. પણ મેં ક્યાં એમાં તમને ના પડી? મને તમારા ઘરે બોલાય છે, તમારા ડાકલા હું વગાડી કઈ રાવણ ના ઘરે રાવણ, નાગ ના ઘરે નાગ. હવે પાછું તમે એવું બોલો છો તમારા ઘરે બોલાવજો એટલે હું તમારા ઘરે દાખલા વગાડી. તમે રાવણદેવ દાખલા વગાડો, બીજું શું વગાડો? અરે હું તો કેટલી જાતના વગાડું છું ભાઈ. તમે જેટલી જાતના આમાં બધા જાતના વગાડતા હોય. હા, તો એ બધું હું કરું છું. એટલે તમારે મારી કઈ જરૂર પડે મને કહીજો. તમે મને બીજા મુદ્દા ઉપર લઈ જવા માંગો છો? તમે આખી વાત સમજતા. તમારો જે મુદ્દો છે એ પૂછો તો એનો જવાબ શું છે? મુદ્દો બોલો. સમજણ પડે. હા, તમે કયો તમારો મુદ્દો કયો ને? મુદ્દો તમે બોલતા ને. મુદ્દો કયો મુદ્દો? હું અત્યાર સુધી તમને મુદ્દો કહેવા માંગુ તો તમે તમારું પૂછ્યું. હું કહું છું તમે મુદ્દો બોલો રાવણદેવ. મુદ્દો બોલો. હાલો મુદ્દાની વાત કરો. તમારે જે દુઃખ છે ને મુદ્દો એક જ છે. મારી વાત સાંભળો. તમે રાવણદેવ કીધું, હા બરાબર. હવે આપણા રાવણદેવ સમાજમાં હું હવે આપણા જ કહીશ, બરાબર. તમે જે પણ સમાજમાં હોય, હવે હું આપણા જ કલાકાર કહીશ કે આપણા સમાજમાં ઘણા બધા કલાકાર છે. હા, ઈ કલાકારો કોઈ દી એવું કીધું કે રાવણદેવ ડાક વગાડે માતાજી આવે? તમે આખી વાત તો અમે નો વગાડી કે બધા વગાડે જ ન. જેટલા દેવી પૂજક હોય, પરવાળ હોય, આ તમને કહું કોઈ પણ 18 વર્ણમાંથી કોઈ પણ હોય ઈ ડાક માથા બેહે એટલે રાવણદેવ આપણી સમાજ નો ગણાય. હું તમને ઈ નથી કહેવા માંગતો. તમે હજી મુદ્દા છોડી નાખો. મારો મુદ્દો નથી. તમે આ પણ આપણી સમાજ હું રાવણદેવ વગાડે તો જ આવે, નગર નો આવે. એટલે હું એટલે એમ નહીં, એમને એવું એ મને ઈ કહો કે એવું કયા કલાકાર બોલ્યા આપણા સમાજના? રાવણદેવ કલાકાર કયા બોલ્યા અમે રાવણદેવ ડાક વગાડવી તો જ માતાજી આવે, નકર નો આવે? તો જ આવે. તો બરાબર. તો આપણા માતાજીને માંડવા કરે છે તેવડે ઘર મેરે વગાડે શું વાંધો? તો આપણે શું કામ બોલાવી જઈએ? તો એનો પ્રશ્ન છે ભાઈ. એટલે તો એનો પ્રશ્ન નો આવે જ નહીં. એને આવડતું ન હોય. એ બધી પ્રશ્ન છે ને, ઈ કે તમારો મારો બેનો પ્રશ્ન છે. તમે તો ઈ આપણે વગાડવા વાળાને બરકો પડે છે કેવડે ઘર મેરે વગાડે છે પૂછ્યું? હવે એમને ઘર મેળે વગાડી લે તો એ તમારો મારો બેનો પ્રશ્ન છે. ઈ નથી કેતો યાર, ઈ વગાડી લે એનો પ્રશ્ન છે. પણ માંડવો કરે તો પછી મને બોલાવે તો ભલે કે બીજા કલાકારને બોલાવવા પડે, પણ ડાક વગાડવા વાળાને બોલાવવો પડે છે કેવડે ઘર મેરે વગાડે? ડાક વગાડવા વાળાને બોલાવે એને કલાકાર છે. મારી વાત સાંભળો. ઈ કલાકાર છે ને, સાંભળો, કલાકાર જે છે ને ઈ જ્યાં લગન દેવનું વાજુ નો બગાડે ત્યાં લગન તમે કલાકાર કહી શકો, પણ જ્યાં લગન દેવ માથે બોલવાનો પ્રહાર કરે એટલે રાવણદેવ. કેમ કે દેવની ઉપર હોય એ દેવ ને જગાડીએ છે.
દેવની ઉપર હોય દેવ જગાડીએ કે હું ના નથી પાડતો તમને. મેલડી માંથી ઉપર આપણે હોય તો આપણે મેલડી માં કે હાલ 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 નકર આપણે મેલડી માં હા માડી હાલો માડી તમે દુઃખ થયું હોય તો માફ કરો એ માડી ઈ રાવણ દેવું એવું નહીં બોલે. પછી ભુવા ધૂણતા છે નહીં બોલશે એ મારી કરોડો ગુના કર્યા હોય તો માફ કરી, કેમ કે એને ઈ જ કર્યા છે એટલે એને ગુના કર્યા એટલે માફ જ કરવાનું. પણ રાવણ દેવ બોલે એટલે કે હાલ 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 હે કદાચ જો મારી હવામાન ની ખાનારી એ બુટીઓ દે મને બુટીઓ દે એ મારા જીગવાણ મને બુટીઓ દે. ઈ બુટીઓ અમારે એક હમણાં કલાકાર પી ગયો તો બુટીઓ મેલ પડતો ને કઈ માને ખૂટીઓ દે તે મરાઈ ગયો દાંત કાઢી કાઢી. એટલે મારું મનસુખભાઈ આ જે કઈ ગયું ને તમે ભૂલો એટલે ભૂલાઈ જાય છે તમે. નહીં ઈ તમે જે હાથો એમાં મને વાંધો નથી. હાથ તો નથી વાત કરું છું. હવે ઈ ઓલા માતાજીના ભુવા ઢૂંઢતા હતા ને એને ખબર નથી કે આવડો કલાકાર સાંજે રાષ્ટ્રીય કાર્યક્રમ કર્યા પછી દેવના વાજા વગાડે. એટલે ઈ તો કોઈ આપણે મતલબ નથી. ઈ એ જે તમે સમજા હું ખાલી આ તો અમારી છે આ છે ને જોક્સ નથી અમારે રિયલ રીત્યા છે. હવે ઈ બે કોથળી પીને પછી બેઠો માતાજીની ખાટલીમાં અંડા છે એટલે બે કડીમાં જ બુટીઓ બોલાણો. એમને આ બે કોથળી કોણ પીને બેઠું ખાટલા માથે? શું છે આ બે કોથળી પીને ખાટલા માથે કોણ બેઠું? ખાટલી માથે કોણ બેઠું? ખાટલીમાં તો અમારે જ્યાં ઢાક બગાડી ખાટલી માથે કોણ બેઠું? એટલે ગાવા વાળા રાવણ દેવ. હવે ઈ ફાઇનલ છે રાવણ દેવ પૈસા લાગતા બધા. જો અમે હું ખાટલીમાં તો બેહું ને એટલે મને ભૂહોય મને આવીને પૈકે લાગે. હવે ઈના ખોડિયામાં માતાજી આવે પણ ઈ માતાજી હો તો મને પૈકે લાગે. ઈ તમારે બીજી જોઈ લીજો માતાજી માંડવામાં ઈ ધૂણતો રાવણદેવ ને પૈકે લાગે. કેમ કે દેવ ને ધૂણવા વાળો બે અમારી કરતા નાના. કેમ કે દેવ અમારી કરતા નાની. સાવણ માં બોલાવવા હોય તો અમે એને તુકારાથી જ બોલાવી. હાલ હાલ મારી સાવંડી હે મારી રાતડી ભમની દેવી અને આજ મારી જો કદાચ મારા બાપ દાદે તને 5 આંગળીના તેરવા જમાડી હોય ને આજ મારી વહતી વેળા આવે ને આજ મારી નાચનો નવરંગો માંડવો હોય અને આજ તું નો આવે તો તને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. તા તો ઓલે ભૂવો મને કરવા. ઈ બધી વાત હતી પણ ઈ જે રાવણદેવ હોય તમે એમ કહો છો કે હું ખાટલી પર બેસી જાઉં તો બે કોથળી પીને બેસી જાઉં? મારી વાત નથી કરતો પછી એને વ્યસન થઈ તો પી નહીં દેતા કઈ ત્યાં થોડું લેબોરેટરી મશીન રાખ્યું હોય કે હું ખાઈ નહીં હોય. ઘણા તો નોનવેજ ખાઈ નહીં દાખલા બગાડે છે. એનો મતલબ ત્યાં થોડું લેબોરેટરી કરાય છે ઉભર ભાઈ હું ખાઈ નહીં હોય. એટલે ઈ તો પગે લાગતા હોય આપણે સમજી જવાય ને. તમે ઈ અમારો ઓલું છે કે ડીંડકું ઊભું કર્યું છે ને પગે લાગે એને ખબર નથી મનસુખભાઈ હું ગલકું ખાલી નહીં ભાઈ. હું બેઠો ને ઈ ધર્મ થકી બેઠો છે એટલે હું આ જે કઈ ડીંડક કરું છું ધર્મ થકી કરું છું. ધર્મ થકી કરો એ વાત હતી. ધર્મ થકી નહીં ઓલા બે હું મારા ઘરે મારી બાયડી ને બે બળિયા મારી ગયો અને ત્યાં મને પૈસા લાગતા પણ મારી બાઈ ઘરે રોતી હોય મને હબોડી નાખીને ઓલા વખત પૈસા લાગ્યો ભગવાન મારા ઘરે કઈ સારું કહેજો. મારી બાઈ ને ત્યાં સર્વિસ કરીને એવું હોય એ કઈ ભૂવે ન ખબર હોય. પ્રશ્ન એવો પાછો તમારો હું કઉ છું કે એના ઘરને રિપેર કરીને આવ્યો હોય બાઈ બધા પૈસા લાગતા રાવણદેવ મારા ઘરે મને મારો ઘરવાળો મારે છે એને ખબર નથી કે આપડો વગરમાં બેઠો ત્યાં ઘરે ઓલી સર્વિસ કરીને આવ્યો. એ પણ ઘરનો પ્રશ્ન આવ્યો. ઘરનો નહીં સમજવાનો પ્રશ્ન આવ્યો વિચારનો પ્રશ્ન આવ્યો. એ ઈવડે ખબર નથી મનસો કેવી નો થઈ અને ઈવડે મને પૈસા લાગે એટલે મૂર્તિના હાવા વાળા હું નહીં. એમાં એવું છે મનસુખભાઈ ઈ લોકોને ઈ પ્રશ્ન ન હોય. એ પ્રશ્ન એને ઈ હોય કે તમે ગાયું અને માતાજી આવી ગયા. માતાજી આવી જાય માતાજી છે ને પોસું ભર એટલે આવી જાય. કેમ કે અમારા શબ્દ જ એવા હોય સાહેબ. અમારા શબ્દ એવા હોય તમને કહો બધું કોણ તોફું જ ફૂટતી હોય ત્યાં. હા અને એવી સાણક મારું ને ખાલી એવી સાણક. હા બાપ મારી જેવડા રબારીની મેલડી મારી જગતમાં બધાએ મારી મેલડીના સાકારા કર્યા. મારી મેલડીનો તમને કહો સગારો કર્યો કે તારી મેલડી શું છે. હવે જીવણા નામના રબારીને તમને કહું નટિયા નામનો ભવાયો હતો ને જીવણા રબારીને કીધું કે જીવણા તારી મેલડીને કને બાયુના લુગડા પહેરી કે જગતમાં બધેને દીકરા દે છે પણ મેં લગ્ન કર્યા ને 13 વર્ષ થયા પણ જીવડા તારી મેલડી બધેને દીકરા દેતી હોય તો મારા લગ્ન કર્યા 13 વર્ષ થયા મારે શેર માટીની ખોટ છે. જીવણા તારી મેલડીને કને મારા બાપ મને શેર માટીની ખોટ પૂરી પાડે. એટલે ઈ મેલડી તેથી 3 તાલા આવીને કીધું કે મારા જીવણા આ નટિયા નામનો ભવાયો છે ને મારી મેલડીની ઠઠામસ્કરી કરી છે પણ બાયુને તો બધાય દીકરા દે પણ નટિયા જો 9 મહિને 13 દીએ જો તને દીકરો તો માનજે કે જીવણા રબારીની મેલડીએ દીધો હતો. એટલે તા તો ઓલાના રૂવાડા ફાટી જાય લીમડીની ડાયરી ભાંગી જાય. એ વાત છે તમે કેમ કે આ અમારું મઢેલું હોય આ બધું ઘડેલું હોય ભડું દઈને ઉડાવીને કટાવી મારીએ ને તો ઓલા ભુવા તમે કહું અધર કરીને મને પછાડ બાપાને ઘરે જણ ને કોક દીકરો થાય. હવે તમે બોલી લીધું એમને આ વાત તમે સમજો જણ ને કુક છોકરો થાય કે જણ બાયું દીકરા દે
જો મનસુખભાઈ જાઓ તમે હામો લીમડાની ડાળી ભાંગી નાખે એ પ્રશ્ન તમારો છે. એ મારો મારું નથી. એવું હું તમને પૂછું છું કે આ વાત સાચી, આ અમારા બોલવાના પ્રહાર, આ જગતના આમ કરી કરીને અમે બેનકા થયા. આ તમે કહો અમારા પેટ હાટું થઈ અમે હાસું નથી બોલ્યા કેમ? જો અમે એમ કહી દઈએ કે આ બધું ખોટું છે તો અમારે 5,000 રૂપિયા લેવા કીધા. હવે એ તો તમારો પ્રશ્ન રહ્યો. મારો નહીં તમારો હોય, આપણે બે ભાઈઓ નથી. ના 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 મને નો એમાં લ્યો, મને અંદર નો જો લ્યો. જો 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 હવે તો તમે પછી સેટ ભાઈ તો કે મને એમાં નો લ્યો. એટલે હવે આપણે બે ભાઈઓ નથી. આપણે બે ભાઈઓ એટલે મારે હું એમાં વ્યૂ આવું? એટલે કેમ આવ્યું? મારે હું તમે જે આ કહો છો કે ભાઈ આપણે ખોટું ગાયું હતું એટલે કદાચ સામાવાળાને ન ખબર પડતી હોય, મને ખબર પડતી હોય, મારે એમાં વ્યૂ આવું? પછી તમને ખબર છે કે આ ધંધામાં ખોટ જાય એવું છે એટલે તમે ના પડો. ના હું કેમ ના પડું? મારે તમને ખબર છે કે આ ઘા કરે દુકાનમાં ઘા કરે. તમે આ કેવા તમે હું દુકાનમાં તમે સમજી ગયા રાવળદેવ કે આ જે કુવાડાના ઘા કરે ને એ તો આપણી જે દુકાન છે ને એની માં ઘા થાય. ના 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 તમારા મારી દુકાનમાં તમને ઘા કરતા. તમે આપણો ધંધો બિઝનેસ આપણો ઈ છે તો આપણે શું કરવું? હું ગાવા જાઉં, હું તમને કહું આ હું જે શબ્દ બોલું એ તમે માતાજીના માંડવામાં જોઈ લો ને આવું ન બોલતા મને કહેજો. એ માતાજી માંડવામાં બોલતા છે 100%. તમે આજે બોલ્યા ને, આ જેટલું તમે બોલ્યા એમાં તમે એવું બોલ્યા કે રાવળદેવ બોલું હું આ થઈ જાય એમ. તો તમે ક્યાં એવું બોલ્યા? આપણો જે સાસણ પૂરવા જાય ને તો ત્યાં એના મઢને હવે જે ગામમાં તમે સાસણ પૂરવા જાઓ ત્યાં એના ભુવા સાસણ પૂરે પછી રાવળદેવ તરીકે અમારે એક સાસણ નાખવું પડે કાકા. એટલે પણ તમે સાસર નાખો તો અમે તો રાવળદેવ છે અમારું કામ નાખવું છે પણ ઓલા અમે ગલકું ગાલે તમે પડજો અહીંયા હારીએ કેમ કે આ સત્ય ઓલા ભુવે ને ગલકું ગાલવાનું કે હાસા છે એવું સાબિત કરવાનું છે. ઈ તમારો પ્રશ્ન રહ્યો ને કલાકારનો. તો કલાકાર નહીં રાવળદેવ તરીકે કલાકાર નો સાસર પૂરો રાવળદેવ પૂરી કેમ કહું છું તમે તોય કલાકાર માંથી ગયા. હું કલાકાર માટે ચાલીશ ના ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. નહીં ઈ મારો નહીં, મારો સમાજનો પ્રશ્ન છે. હું તમારી સમાજનો છું આપણે બે ભાઈઓ નહીં. હું તમે ભાઈઓ તમે સમાજના છો પણ અહીંયા કઈ રાવળદેવ આવ્યું એટલે તો હું રાવળદેવ લે તો રાવળદેવ કહું ને એ મારા જીવના રાવળિયાની દેવી હો હા મારી હા એ મનસુખ રાવળ અમારી ડાકલી વગાડે આ મનસુખ રાવળ મારી ડાકલી વગાડે એ ડાક 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 માનું ડમર વાગે. હા મનસુખભાઈ વાહ. એટલે મારો ખાલી મુદ્દો રહ્યો ને સમાજ પૂરતીનો છે. હજી તમે પણ તોય કઈ સમાજનો પૂરતો હું સમાજ મારો છું. એટલે તમે સમાજનો સમાજ વિશે તમે બોલી શકો? એટલે સમાજ કઈક હારા ખોટું કરતી હોય તો સમાજ બોલો નહીં કે નહીં બોલો મારા બાપા બોલવાનું. પણ તમે સમાજ વિશે નો એનું કારણ છે ભાઈ બધા સમાજમાં રહેતા હોય તો સમાજ ને આપણો છોકરો હોય આપણે ઝીણો હોય કઈ ઉદાવરું કરે તો આપણે કઈ નહીં એ સીધી નો રહે કઈ કામી દેતો નથી એ આપણે કઈ નહીં. એક મિનિટ તમે એવું કહો કે આપણો છોકરો હોય એટલે મનસુખભાઈ નો છોકરો હોય કઈક આડું કરે ને તો મનસુખભાઈ એમ કહીએ કે કઈ સીધો તો આપણે સમાજ નો હું છોકરો નતો તમારો પકડાય તો પેલા મારો પકડો છો તમે સાંભળો પેલા બરોબર. એ મનસુખભાઈ નો છોકરો હોય આડું ઓલું કર્યું હોય એટલે મનસુખભાઈ કહીએ કે અને મનસુખભાઈ નો ભાઈ કહીએ કે મનસુખભાઈ સીધો રહે એમ. હા આપણે તો બરાબર એટલે હું કહી શકું ને સાંભળો હવે ઈ જે મારો છોકરો છે ઈ તો મારા ઘર પૂરતો મારા લોહીનો. તમે તમારે એક એક શબ્દ નો જવાબ દેવો અને ઈ મારા લોહીનો એટલે મારો અંગત થઈ ગયો પણ જે સમાજમાં જન્મ્યો ઈ આખા સમાજનો દીકરો. આખા સમાજનો દીકરો પણ સમાજે થોડું કઈ એને ચડાવ્યો હોય કે સમાજે થોડો હું ચડાવવાની વાત નથી કરતો ભાઈ, ચડાવવાની વાત નથી કરતો પણ સમાજનો દીકરો સમાજને દીકરો કહી શકે સમાજનો બાપ બની શકે. સંત બની જાય તો સમાજનો બાપ બની જાય, જો કદાચ સેવક બની જાય તો સમાજનો દીકરો થઈ જાય. જો આખી વાત કાનદાસ બાપુ દેવી સાંભળી લ્યો હવે ઈ સંત બની જાય એટલે બાપનો હોદ્દો પ્રાપ્ત કરી લે સાહેબ. જે દીકરી છે સાંભળી લ્યો સ્ત્રીના 4 રૂપ હોય, એક દીકરી બનીને આવે, એક માં બનીને આવે, એક બેન બનીને આવે. એના સ્વરૂપ છે જેવા જેવા પાત્ર બદલે એનું રૂપ બદલતું જાય. હું તમારી પાસે એક જ મુદ્દો લઈને આવ્યો તો મને આટલા બધા મુદ્દામાં હું કેમ લઈ જાઉં? તમે સમાજની વાત કરો તો મારે તમે સમાજનું કેવું? પણ હું સમાજ વિશે વાત કરું તો સમાજની જ કરો ને. આ તો હું સમાજની જ કરું છું પણ તમે કહો છો કે કેવી રીતે બાપ બની જાય? જો સેવક હોય ત્યાં લગન દીકરો રહે પણ સંત બની જાય અને એને બાનું કઈ ધરી લે તો ઈ પાછો બાપ બની જાય તો એને પછી જીવન બાપુ થઈ જાય, રોહિદાસ બાપુ થઈ જાય. તમને કહો રાવળદેવ ના સંત હોય જાય તો બાપુ બની જાય. રાહુલ બે માં સંત હોય છે મને ખબર નથી. તમે ઈ પણ એમાં નો થાય કેમ કે એમાં સંત નો થવાનું કારણ શું છે કે ઈ હોય નહીં હોય તમને ખબર નથી. કેમ તમને નથી ખબર? કેમ નથી ખબર? એટલે તમને ખબર નથી તો મને થોડી ખબર હોય કે સંત તો કોક બન્યા છે પણ મારી કરતા મોટી ઉંમર છે, કલાકાર છે. એટલે હું તો કહું સંત તો બધી સમાજમાં થયા છે. આપણા સમાજમાં કેમ નથી થયા?
આપણા સમાજમાં કેમ નથી થયા? જો સમાજમાં ફેરફાર છે. જો સ્ત્રીની સમાજ જુદી આવે, પુરુષની સમાજ જુદી આવે. હા. હા, એ સમાજ છે. આપણે ભારતની અંદર બે જ સમાજ, એક સ્ત્રીની સમાજ ને એક પુરુષની સમાજ. એટલે એવું માનવાનું ને કે આપણે રાવળદેવ સમાજમાં રાવણદેવ સમાજી બિઝનેસ છે. ઈ એક દેવ માં તો બેહીને એટલે આપણે દેવના દેવ એટલે રાવણદેવ. દેવની ઉપર રાવણ અને દેવની ઉપર દેવ, દેવનો દેવ રાવણદેવ, પછી દેવનો દેવ મહાદેવ. પેલા મને એ વાત કરો મનસુખભાઈ, આપણે પેલા હે ને પહેલેથી આવું મુદ્દા ઉપર આવી હવે રિવેશમાં ન નખાય, ઈ ખોટું પડ્યું. પહેલાથી મુદ્દામાં કારણ તમને કહો, પેલા વાત કરું છું હું, તમને રિવેશમાં નથી જ નાખું. હવે હું ટાઈમ પકડી ગયો કાકા, 30 મિનિટ અડધી કલાક થઈ ગઈ. એટલે આપણે ખાલી 30 મિનિટ બદલવી જોઈએ છે, પણ વાત તો સમજો. કેમ કે તમે જે બોલ્યા છો કે રાવણદેવ રહ્યા એ દેવના દેવ, દેવની ઉપર હોય એને રાવણદેવ, બધાની ઉપર આવે મહાદેવ, એની માથે આવે મહાકાળ, મહાકાળ ની ઉપર હાવ કાળ પતી જાય, ચમુકો ચોટલો સાર સીધો ઠાઠડીએ કાઢવાનો, એની ઉપર કાળ આવે મહાકાળ. જ્યાં લગન કાળ આંબી નો પછી એને ખાઈ જાય એટલે પછી પૂરું કાળ આવી ગયો. પછી એને દાટી દેવાનો, કા સમાધિ દઈ દેવાની, કા એનું પછી ફૂલટા વેરી દેવાનું, વાત પતી ગઈ. એ તો વસ્તુ એક અલગ છે, અહીંયા બધા જવાનું છે. પણ મારું એક કહેવાનું, તમે એમ કહો છો કે રાવણદેવ રહ્યા હોય તે રાવણ પાછું યાર એકડો ઘૂંટો. હું ખોટું એકડો એમાં કહું છું. મેં તમને જે મુદ્દા માટે ફોન કર્યો છે ને રાવળદેવ સમાજ માટે કર્યો છે. હું ઈ સમાજમાંથી આવું ચાલો, હવે ઈ પૂરું થઈ ગયું. આપણે બે ભાઈ વાત કરતી ક્યાં લાગુ કરો? તમે ઈ સમાજમાંથી આવો છો ને? હા. મારે તમને ખાલી એટલું જ કેવું છે કે તમે ડાક વગાડો, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે માતાજી વિશે જે બોલવું હોય એ બોલો, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારે જે ગાવું હોય એ ગાવ, મને કોઈ પ્રોબ્લેમ નથી. મને પ્રોબ્લેમ એક જ છે, તમે જે સ્ટેજ માટે બેહો અથવા તો ઘરે બેહો, ગમે ને ડાક વગાડીને તમે જે રાવળદેવ બોલો છો, તો સમાજની હારે લઈને શું કામ હાલો છો? હું જે વાંચું વગાડું છું ઈ રાવણદેવ નું વગાડું છું, ઈ કોઈ સમાજ નું નથી વગાડતો, ઈ દેવ નું વાંચું વગાડું છું, એટલે રાવણદેવ. એક મિનિટ. તો તમે એવું માનો છો કે એ વાંચું રહ્યું રાવળદેવ સિવાય કોઈ ન વગાડી શકે? ખાટલીમાં તો બે એટલે બધા રાવણદેવ. હું એમ કહું છું, તમે આખી વાત સમજતા નથી. તમે સાંભળી લો, પોલીસ સ્ટેશનમાં જેની માથે પીએસઆઈ નો હોદ્દો આવ્યો પછી કાસ્ટ નથી, પીએસઆઈ સાહેબ કહેવાય. પોલીસ સ્ટેશનમાં એને આપણે વર્દી પહેરી, સાંભળી લો, વર્દી પહેરી પછી પીએસઆઈ. મેં તમને પીએસઆઈ વિશે મુદ્દો નથી પૂછ્યો. હું તમને બધાય મુદ્દા દઉં છું કે એમ એને બાજુ હાથમાં લીધું એટલે રાવણદેવ. મુદ્દા નથી જોતા, ઈ બધા મુદ્દા રહ્યા ને ઈ બધા અલગ વાત છે. આ વસ્તુ એક અલગ વાત છે. નથી પડતી. તમે પાડો તમારામાં સમજો, સાંભળી લો. એ ભાઈ તમારે તમે છે ને એક કામ કરો, મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો. પીએસઆઈ રહ્યો, પીએસઆઈ તમે જે કહો છો એ તો સમાજ છે સાહેબ, પોસ્ટ છે પીએસઆઈ. પોસ્ટ ની વાત એક અલગ રહે, હું સમાજ ની વાત કરું. આ પોસ્ટ ની વાત છે, એ પોસ્ટ માં તો શું રાવણદેવ ને દાખલી લઈને દેવું એટલે તરત મને પોસ્ટ મળી ગઈ કે હું રાવણદેવ છું. પોસ્ટ માં આવે કે ભાઈ એ ધોતીઓ પહેરીને ટકોરો લઈને વગાડું એટલે પૂજારી બની જાવ યાર. તો એ કહે છે હું ધોતીઓ પહેરું પૂજારી. ઈ રેવા દો, હું તમને જે પૂછ્યું એનો જવાબ આપો. તમે બધા તમે હજી તમે તમારો મગજ નથી યાર, તમારા ગાંડા હારે ફોન થઈ કરીને મગજ નથી એટલે તમને ફોન કર્યો. મગજ તમને બધા મગજ વગરના ફોન કરે છે સાહેબ. એટલે આમાં હું તમને કહું છું કે આટલા ઉદાહરણ દઉં છું તોય તમે એક વાત કરો છો. ઉદાહરણ જે તમે મને આપો એનો જવાબ તો આપો. પીએસઆઈ પહેરીને અગરબત્તી ટકોરો લઈને વગાડો એટલે તમે પૂજારી. પૂજારી રહે એ પોસ્ટ માં આવે કે પૂજારી પોસ્ટ જ આવે ને. મહંત નો હોદ્દો મળ્યો, રાવણદેવ નો હોદ્દો મળ્યો, સંત નો હોદ્દો મળ્યો, તમે શિષ્ય કરવા માટે ગુરુ બની જાઓ, તમે સમજો ને ગાંડા બની જાઓ, અને એનાથી કઈ બીજું કરો તો કઈક બીજું બની જાઓ. એટલે આ રાવણદેવ નો સમાજ નો જે મળ્યો એ હોદ્દો મળ્યો છે કે એક સમાજ છે? અમારી પાસે એકઈ સમાજ નથી. અમે બાજુ વગાડી તઈ રાવણદેવ હોય છે એમ કહું છું. તમે કોઈ વાત ના સમજતા નથી. રાવણદેવ કે કોઈ જાતિ અમારી પાસે નથી. જાતિ બે જ, એક સ્ત્રી ને એક પુરુષ. પછી તમારા છોકરા જણે એ બધી નાચના ન્યાથી ને જણે. એ હું તમને એ પૂછવા તમારા રાવણદેવ ના કઈ ફેરફાર વાળા આવે, કોઈ કાન વગેરે ના આવે, કે નાકમાં ક્યાંય ખાડો આવે, કઈ એવું હોઈટ ખાપડ આવતી ને તો મને જો ભાઈ અમારા રાવણદેવ હોય ને એમ ખોબો પડેલો આવે વાહમાં સાલિયા જેવો. એટલે બીજા કોઈને આવે છે આવું? હું એટલે જ તમને કહું છું કે એવું ન આવે તો તમે કેમ સમાજ કહો છો? એટલે તમે જે મુદ્દો જે સમાજ અમે જે વાત કોઈ નિશાન આવે કઈ એમ કે જાતિનું નિશાન આવે? એટલે બીજા કોઈ જાતિ નિશાન આવે છે? નો આવે એ હું તમને કહું છું, નો આવે એમ. પણ તમે કહો છો કે અમારી સમાજ એટલે એ સમાજમાં કઈ ભોગો પડેલો આવે? એક મિનિટ મનસુખભાઈ, તમે મને અત્યાર સુધીમાં ફોનમાં અત્યારે મારી વાત કરીને એની લગભગ 35 મિનિટ એટલે 35મી મિનિટ ચાલુ થઈ ગઈ છે. ત્યાં સુધીમાં તમે રાવળદેવ જ કહો છો. હું રાવળદેવ બોલું છું. હા, મેં તમને એક વખત એવું કીધું મેં રાવળદેવ નથી બોલતા. હું એમ નથી કેતો.
તમે કહો છો કે સમાજ વિશે બોલું છું, તો હું જે દેવની વાતો કરું છું તો એ રાવણ દેવ તરીકે જ કરું છું. કઈ મારા બાપાની નો કરી શકું. હું માતાજીની વાતો કરું છું, હું દેવજીની વાતો કરું. મેં તમને એવું કીધું તમારે દેવીની વાત નહીં કરવાની. પછી એમ નથી કહેતો તો હું શેમાં આવું તો? મેં તમને એવું કીધું તમે આમાં નથી આવતા. તો તમે શેની વાત કરો છો? કહું છું તમારે નીકળવું જ ક્યાંથી? આમાંથી પૂરું કરો કોઈ વચ્ચે. પૂરું કરવાની વાત એક જ છે કે તમે જે સમાજને લઈને હાલો છો તો મારે એકલા ના હાલવાનું. હે તો હું સમાજ હારે નો હાલી શકું. તમે કલાકાર છો તો તમે કલાકારની વાત નથી કરતો, હું સમાજ હારે હાલી શકું કે નહીં? સમાજ હારે તમે હાલી શકો એટલે મારે હું નહીં કરવાની તો તમે ગમે ત્યાં પ્રોગ્રામ કરો. તમે મને કહો મારે હવે સાંભળો, મારે હું નહીં બોલવાની કયો એટલે હું નહીં બોલવાનું. રાવણ દેવ બસ, મારે બીજો કોઈ મુદ્દો નથી. રાવણ દેવ તો હું ડાકલામાં દેવ તરત જ કહ્યું. તારો રાવણ માં ડાકલી વગાડે, તારો રાવણ માં ડાકલી વગાડે. તમે જે રાવણ દેવ બોલો છો હા બરોબર, એ તમને વાંધો, બીજો અમને કોઈ વાંધો નથી. હું રાવણ દેવ તરીકે બોલતો હોઉં તો રાવણ જ બોલું ને. તો હું ત્યાં કહ્યું કે આજ તારો માતાજી નો ફલાણો બોલે એમ કહું, હું કહું કે આજ મારી તારો ધારાસભ્ય બોલે, મારી તારો સંસદ બોલે, મારી તારો મિનિસ્ટર બોલે, હું કરું? તો તમે મોદીની ડાકો કરો, મોદીનું નામ બોલો ને. મોદી સાહેબ માંડવો કરે ત્યાં વગાડું. એ તો વગાડો કેમ, ક્યાં જાવ? પૈસા દે ત્યાં બધે વગાડું, રૂપિયા દો, હું ખાવા દો તો હાલે. આ બે ટાટું થઈને ઘરે જ બધાય. મારી વાત સાંભળો, તમારું કહેવાનું એવું થાય કે હું રાવણ દેવ બંધ ન થાવ બોલતો. તો રાવણ દેવ છું તો બોલવાનું જ નહીં. હું આ જે વાતો કરું છું તમને માતાજીને પૂછો એટલે હું રાવણ દેવ, તમને નહીં ખબર હાલો તમે માતાજી મને પૂછી લ્યો. હાલો નાગબાઈ નું પૂછો એટલે હું તમને કહી દઉં રાવણ દેવ તમે હું. હાલો નાગબાઈ નું મને કયો, હાલો તમે જાત લઈને રખડો છો, તમે રાવણ દેવ નો સિક્કો લઈને રખડો છો, હું રાવણ દેવ કાયદેસર બોલું છું. હવે હાસો રાવણ કયો એ સાબિત કરી દઈ. હાલો નાગબાઈ નો ઇતિહાસ દો. મારે ઇતિહાસ હતું મેં તમને ફોન તો અહીં તમે શેના ઝંડા લઈને નીકળ્યા છો? નકર હું નાગબાઈ નો ઇતિહાસ દઉં, તમારે મોગલ નો ઇતિહાસ દઉં, તમને હોનબાઈ નો ઇતિહાસ દઉં, તમારે કેનો ઇતિહાસ હોય સી દઉં છું. નકર તમે રાવણ માંથી રાવણ નો નેતો લઈને નીકળ્યા છો તો રાવણ હું તમે. મનસુખભાઈ પાછા વળી જાઓ, ઇતિહાસ હતું તમને ફોન નથી કર્યા, વળી ઇતિહાસમાં તો પણ રાવણ નો તો રાવણ હું કે તમે હે રાવણ હું તમે રાવણ દેવ નથી એમ કીધું તો તમે તો મને કેમ કહો છો સમાજ વિશે નો બોલો? હું સમાજ નો શું એમ કહું છું તો મારે બોલવાનું ને. હું બધા ઇતિહાસ જાણું છું. હું રાવણ દેવ છું, હું દેવનો દેવ છું, હું ભક્ત છું, હું સંત છું, હું તમને કહું જ્ઞાની છું, હું વિવેકી છું, હું ગેરલાગ્યો છું. લો તમારે શું કરું? તમે જે કાંઈ હોય. હવે ભાઈ હાલો, હવે આપણે અહીં વાત પતી ગઈ છે. ના પતિ નો જાય ને તો હું આપણે અહીં સપ્તાહ કરવી છે, કથા માંડવી છે. આપણે ચાલુ છે જે એ મને પેલા મને મારો જવાબ તો મળી. મેં તમારું આટલું તમે મારી વાત સાંભળો, હું તમને પૈગે લાગીને કહું સાંભળો. હું તમે છે ને એક કામ કરજો, ત્યાં બોટાદની અંદર કોઈ મગજનો દુખાવો મગજનો ડોક્ટર હોય તો તમે તમારું મગજ બતાવી દો. આમાં વાંધો બીજો છે એટલે હું મગજના રિપોર્ટ કરીને તમને રિપોર્ટ વોટ્સઅપ કરું. આ નંબર તમારો વોટ્સઅપ છે? હા મને રિપોર્ટ આમાં ગમે ક્યાંક ફોલ્ટ છે બીજો. આમાં તમે મુદ્દો કર્યા કરો છો ને, તમે નાખ્યું કહું છું તો તમે આમાં તમે આ ઓડિયો ચડે ને તેમાં કોમેન્ટો જોઈજો. એટલે કોમેન્ટો જોવાની જરૂર ન પડે. એમાં તમને ખબર પડશે હાસો બુદ્ધિ વાળો કોણ છે, તમને ખબર પડશે. તમે બધા કે તમે મગજ બતાવી દો. તમારી કોમેન્ટો ઓછી આવશે, મારી એટલી આવશે એમ કહું છું. તમે કેટલા નો આવે તમારી એમાં 1000% તમે કહી દો. તમે યુટ્યુબર હો કે ઓલા હો તો મારો ઓડિયો તમે વાયરલ કરજો. જાઓ તમને જે બુદ્ધિશાળી માણસો સાંભળી લ્યો, જે બુદ્ધિશાળી માણસો જે શબ્દના વરેલા છે એ આ શબ્દનું ગ્રહણ કરે યાર. પણ એ હું તમને શબ્દના ગ્રહણ કરવા માટે નથી. હવે તમે ઘડીક થાય કે આમ છે, હું કહું છું તમારી સમાજનો છું તો તમે પછી સટકી જાવ છો. હું તમને કહું છું કે જો સંત સાંભળી લ્યો, સંત બનવામાં આવે, ભક્ત બનવામાં આવે, રાવણ દેવ બનવામાં આવે, તમને કહું બધું બનવામાં આવે, પેદા થાય ત્યાંથી ન હોય. આસારામ બાપુ બનવામાં આવ્યું, મોરારી બાપુ કથાકાર બનવામાં આવ્યું, જૈનમાં ત્યાંથી નહોતા કોઈ, જિજ્ઞેશ દાદા બનવામાં આવ્યું. મેં દાદાની વાત નથી કરી, હું તમે બધાની વાતો કરું છું. તમે જનરલ હવે આથી વિશેષમાં કાંઈ આવે નહીં. સંતાઈ બનવામાં આવે, સંતનો વચનનું પાલન કરો એટલે સંત બની જાઓ. તમે સોરીઓ ભેગા રખડો એટલે મોટો સોર બની જાઓ. મારી એક વાત સાંભળો. હા તમે આટલું બધું બોલ્યા ને એટલે એટલું બધું તમે મને શેડો દિવસ જોયેલા છે. મને પાવર આવે છે આમાં, 3 ફેઝ પાવર હોય સમજ્યા, વોલ્ટેજ વધતા હોય. આવે બાપા, ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે ને, કેમ કે હમણાં 3-4 દી ફોન નથી ઉપડ્યા અને પાછું ઉપાડતો જ નથી. આ તો તમારી એરી ઉપાડ લીધો ફોન, કોઈને ઉપાડતો જ નથી. અને આ આવી મેટર થાય ને તમારે દેવગતિની, અંતરતાની, પછી જાતિની, આ બધી મેટર થાય એટલે આટલી બધી વાત કરું ન કરું. એક આખો દી આમ બોલ્યા જ કરતો તું ગાંડો થઈ જાવ ને યાર. તો ઈ તમે તમારો ભાઈ કઈ છે કે તમે શીશોના પગ હાથ તમારો આવી ગયો.
તમે તો મને કહી દીધું ગાંડા થઈ જવી, તમે મને ગાંડો ગણી લીધો હોત. તમે મુદ્દો સમજતા નથી. તમને એક શબ્દનો વસ્તુ, શબ્દનું મારણ શબ્દ છે. તમે જે શબ્દ બોલો ને શબ્દ દઉં છું તેનો તમારી પાસે જવાબ નથી. મારી પાસે જવાબ, મેં તમને જે પ્રશ્ન પૂછ્યો એક જ પ્રશ્નમાં આટલી બધી વાત આવી છે. તમે ઈ શબ્દ, તમે હું તમને કહું છું તોય તમે ઈ શબ્દ સ્વીકારવા તૈયાર નથી. હવે ઈ સાચી વાત છે. ઉતારવા એટલે મારું મને જવાબ તો આપી દો. હા પણ કયો તો ને. મારી વાત સાંભળો, કુંભાર, દરબાર, રાવળ અને આ બધા બને આ હોય નહીં. બને હોય નહીં. હા તો હોય નહીં. જો હવે બને કેવી રીતે? ઈ છોકરાનો જન્મ થાય એટલે એની માં છઠ્ઠીમાં સંસ્કાર પાય કે બેટા આપણે રાઠોડ છીએ, બેટા આપણે રાવણદેવ માંથી છીએ. બોલો જન્મો એને ખબર નથી ક્યાંથી આવ્યો ને કઈ માંથી પેદા થયો ઈ ભાઈ. રાઠોડ નો કાઢ નાખો એ જઈને એટલે આપણે અત્યારે જે જાતિ ઢાલે છે, રાવળ સમાજ હાલે, પછી ભરવાડ સમાજ હાલે, ઈ આપણા પૂર્વજો વડવા અને બાયુ મોટો થાય છે દાદા બોલો, બેટા આપણે રાવણદેવ બોલો, બેટા આપણે દેવીના ઉપાસક બોલો. ઈ ઓલા છોકરાને ખબર નથી એટલે એને ગલકા ઘાલવામાં આવે ધાવણ ભેગા. પછી ઈ ધાવીને મોટો થાય ઈ આ દેશની સમાનતા લેવા કે જાતિ ભેદભાવ વાળો થાય કે સમાનતા વાળો છોકરો થાય? પછી જાતિ ભેદભાવ વાળો થઈ જાય. જાતિ ભેદભાવ વાળો છોકરા સ્કૂલમાં ભણાવવામાં કીધું આવો રાવણદેવ તમારું ટ્યુશન છે, ત્યાં આગળ બધાને એક જ ભણાવવામાં આવે. હાલો ઇંગ્લિશનો પીરિયડ હાલે છે, ચાલો ભાઈ વિજ્ઞાનનો પીરિયડ હાલે છે, એને બધા ડોક્ટરો ને બધા શિક્ષિકાઓ સુધીઓ આવે બા. ત્યાં રાવણદેવનું ટ્યુશન લેવા હાલો, ડાકલી કેમ વગાડવી અને મેલડીનું શું બોલશું, આપણે દેવી કેમ જાગે, ત્યાં ઠૂઠે સડી જાય, ત્યાં ગેટમાં ઘેર્યા ભેગા મોબાઈલ લઈ લે ડોહા એવું. હા ભણવા જાય કીધું હે હું રાવણદેવ છું, મારું ટ્યુશન લ્યો કે અમારા પરંપરા કેમ પેદા થતા, તમારા ઘરે પેદા થાય અમારા ઘરે થાય, તમારી બાયુ ડિલિવરીઓ કરે અમારીઓ કરે. હા એ તો બરોબર. હા તમારા ઘોડા ચડે અમારા ચડે, તો એમાં થાય હું તમારે ડાકલી વગાડે હું વગાડું, લાવો મોટો ઢોલે વગાડી દો ડાકલી કે માય. પણ હું તમને એની વગાડવાની મારી જે તાકાતની વાત છે યાર, એમાં કોઈ જાતિ થોડી છે. પણ હું તમને એમાં તમારી તાકાતની મેં તમને ના પાડી ભાઈ, તમારી તાકાત તમે આ તો તમે બધું મને અટણ કહ્યું ના છોડીને તમે શીકડું કરી જ જાવ છો એમ કહું છું. હું તમને ના પાડું છું ભાઈ, મને રવા દો એટલું બધું દબોમાં. તમને કહું છું કે શબ્દનું મારણ વાત પતી ગઈ ભાઈ સાહેબ. રાવણ દેવ, તમે દેવ છો, હું દેવ નો દેવ છું, એટલે તમે થોડાક નીચા પડો છો. હવે આ મૂકી દો મેટર, હાલો આ ક્લોઝ કરી. હવે મને એક બીજો જવાબ આપી દો. હવે બીજા કઈ લાકડા ઉભા કરતા ભાઈ સાહેબ, તમારો દીકરો મારા બાયડી છોકરા પરિવાર છે, જીવવા દો. એ જવાબ મારે એક જ મિનિટમાં પતી જાય એવું છે. પણ તમે તમારી પાસે કઈ ખબર પડતી નથી, મારી પાસે પૂછો છો. એ ના પણ મને નથી ખબર પડતી એટલે તમને એક પ્રશ્ન કરો. ખાલી એક આમાં નથી ખબર પડતી ને ઈવડા દુખી છે એટલે કહું છું મને ખબર પડે એટલે હું સુખી છું. એ મનસુખભાઈ નથી ખબર પડતી એટલે તમને એક જ મિનિટમાં જવાબ પતી જાય. મારે એક જ વસ્તુ પૂછવી છે. બોલી જાઓ. આપણી એટ્રોસિટી જે રહી તમારી, અમારી નહીં તમારી હોય એટલે અમે એટ્રોસિટીમાં આવી, તમે તઈ શેમાં આવો એટલે આવી ને અમે એટ્રોસિટીમાં એ જ પૂછ્યું. હવે સાંભળો તમે જે સાંભળો તમે કઈ સમાજમાં સાંભળો. હવે તમે કઈ વર્ણ વ્યવસ્થામાં કઈ વર્ણમાં આવો? રાવળ સમાજમાં. એટલે રાવળ સમાજને ભૂલી જાઓ. આપણે ભારત દેશના જે મનુ સમૃદ્ધિના 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં તમે કયા વર્ણમાં આવો? અમે બ્રાહ્મણમાં. હું બ્રાહ્મણમાં આવું. સીધા નીકળી જ પડ્યા છો. એટલે મને દાખલો બતાવજો તો બ્રાહ્મણનો હોય તો સર્ટી મોકલી દો તો. તમારો આધાર કાર્ડમાં જોઈ લ્યો તરીક. એટલે હાવ નીકળી જ પડ્યા છો, કઈક જોઈ લ્યો. બધું વાંચા વગરનું બોલાય નહીં. હિન્દુ લખેલું છે, હિન્દુ ધર્મ. હિન્દુ શું હિન્દુ? જો તમે પાછું આખી મને એટલું કયો ખાલી, મને ખાલી એટલું કયો, એટ્રોસિટીમાં કેટલા સમાજ આવે? હા એટ્રોસિટીમાં કેટલા સમાજ આવે? બધી સમાજ આવે. એટ્રોસિટીમાં બધી સમાજ આવે. બધી સમાજ. કેમ કે કોઈને જાતિ પ્રત્યે ભેદભાવ કરો એટલે એ એટ્રોસિટીનો નિયમ ફરી ગયો, એમાં લાંગણી દુભાવવાની ફરિયાદ થઈ છે. એટલે એટ્રોસિટીમાં બધા સમાજ આવી ગયા. હા તમે ફરિયાદ તમારી પોલીસ સ્ટેશનમાં લે જ છે ને. એટલે મેં જો એટ્રોસિટી છે ને, એટ્રોસિટી ઈ જાતિ પ્રત્યે. પછી એટ્રોસિટીમાં પ્રકાર આવે કે અનુસૂચિત જાતિ દલિત નો હોય તો એને તમે જાતિ પ્રત્યે અડધૂત કરવો તો એ એટ્રોસિટી લાગે. પછી તમે રાવણદેવ છો, તમારી માતાજી વિશે કોઈ ખરાબ બોલે તો ઈ એટ્રોસિટી કે જાતિ પ્રત્યે વર્ણ વ્યવસ્થામાં તમને અડધૂત કર્યા, એટલે લાગણી દુભાવવાનો કેસ થયો. એટલે એટ્રોસિટીમાં સમાજ બધા સમાજ આવે. બધી સમાજ આવે. એટ્રોસિટી બધામાં થાય ને, એટ્રોસિટી બધા. મારે તમને આ જ પૂછ્યું હતું કે તમે છે ને આવો છે એમાં ઓબીસી માંથી કે શૂદ્ર માંથી. કેમ કે રાવણદેવ આ તુરી ફલાણા ઢીકડા છે એટલે ઓબીસી સમાજમાં ઘણી પેટા જ્ઞાતિઓ છે, મૂકી છે. બરોબર છે. હા બાકી કોઈ બાઈ છોકરો છે ને એમાં એક જાતિ ન્યાથી નથી આવતી. મોટા થયા પછી બધી ઘાલવામાં આવે.
હું તમને એ નથી પૂછતો. તમારે ઘરે નાનું છોકરું એને કહેજો કે આ મનસુખભાઈ છે, દાદા બોલો જી, તો એને ખબર જ નથી. એટલે મારું એક હવે બીજું તમને કહી દો કે આ રાવળદેવ છે તમે બોલો સી બંધ નહીં થાય. હું પોતે રાવળદેવ છું, મારે ઈ જ બોલવાનું હોય ને કે મારે એમ કે મારે શું બોલવાનું? તો મને કહો ડાક વગાડવા બીજું કઈ આવતું હોય તેનું પ્રમાણપત્ર દો, મને તમારે આ બોલવું. એમાં એવું છે કે હજારો કલાકાર છે રાવળદેવ સમાજમાં. તો ઈ બધા બોલતા જ નહીં છે, એ બધા બોલતા જ હોય કે આજ તારો રાવળ બોલે છે, આજ તારો રાવળ બોલાવે ને મારી મેલડી નો આવે. ના ના એ જે તમારું રેકોર્ડિંગમાં સાંભળ્યું છે તમારે બીજું હોય બીજા બધા સાંભળજો, તમે મને એકને સાંભળ્યા કરો, બીજા નહીં સાંભળો થોડાક. એટલે હું પાછો લગભગ કલાકારને સાંભળી ચૂક્યો છું. તો જ મેં તમને આ તો બોલવાનું તમે જોઈ લીજો, હરખું જોઈ લીજો, થોડું મગજ શાંત રાખી અને તમારું મગજ ચકાણ હોય ને તો તમે જોઈ લીજો. મેં તો જોઈ જ લીધું છે. હવે તમને ગાંડો ગણતી લો, મારે પેલા રિપોર્ટ કરાવવા પડશે. હા, ઈ તમારી રીતે કરી લીજો. હા એટલે તમને મોકલવા પડશે પાછું આવડે મારે. મને નો મોકલો કઈ નહીં, ખાલી ઘરને જ બધાને બતાવજો કે આમાં મને કઈ વાંધો નથી. તમને મોકલે કેમ કે તમે મને પેલા કીધું મારે કઈ તમારે હેરે જ રહેવું નથી, તમે રિપોર્ટ મોકલાવજો. તમારે શું ઘરે બધી બાઈ વાળી નીકળી રહેવાનું. પણ મારે તમે ભાઈ છે તો તમને મોકલવા પડે ને કે આમાં જોઈ લો. હું તો એમના બી મદદ કરી દે મારા ભાઈ, મને ગમે ખાલી સિંગલ ફોન કરજો, વગર ફાઇલે હું તમને મદદ કરી. કેમ કે હું બધાને મદદ કરું, મારે કોઈ મારાથી થાય, મારાથી જે કેપેસિટી છે એ તો જે થાતી હોય એ જ કરવાની, ન થાતી હોય તો કાલ તો તમે કઈક તાજમહેલ કરો, મારાથી મારા ઘરે ખાવા ખીલી લીધું હોય તમે ક્યાં તાજમહેલ કરો? પણ એ અમારે તમને કહેવાય નહીં ને. ના, તો વાત છે. એટલે ઓલું ગધા વગરની ગધાડીને અમદાવાદ નું ભાડું થઈ જાય તો એ લીમડી જાય, ટટરી જાય. એટલે મારાથી જેટલું ભાડું થાય એટલું કરાય. ના ના કરાય જ નહીં. ના પાડી થાતી કરશું ને નહીં કર્યું. ઓકે, હાલો તમારું નામ શું કીધું? લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ રાવળદેવ, બોટાદ. કણબી રાવળદેવ નો કરતા કણબી જ કરજો ભાઈ. ના, હું રાવળદેવ જ લખી, તમે ફોન રાવળદેવ તરીકે કર્યું. મેં રાવળદેવ તરીકે કર્યો છે. હા. રાવળદેવ લખો, હું રાવળદેવ તો છું. તમે રાવળદેવ હશો નહીં, તો તમે રાવળદેવ નહીં, રાવળદેવ બન્યા હશો તમારી જેમ જ. રાવળદેવ 100% રાવળદેવ. ઓકે, હાલો લખી નાખી. હા, રાવળદેવ લખો. તમારો ફોટો આમાં મોકલો રાવળદેવ, ડાક હોતો મોકલો, માહિતી ભલ થઈ જાય. ડાક હોતો મેં કોઈ મનસુખભાઈ પકડી નથી. કાંઈ વાંધો, ખાલી ફોટો મોકલજો ને. ફોટો મોકલી દો તમે વોટ્સઅપ આ કાંઈ તો મોકલી દો, મારી પાસે ટાઈમ નથી. પણ હવે આવો ફોન મને કર્યો બીજે ન થતા બીજે જેવા. હવે મારો આ જ નંબર આવશે, બીજો નંબર હું આપું ઈ આવશે, ઈ બોલો. કેમ આ જ નંબર હશે? નંબર નહીં નાખી, નકર હું જે નંબર તમને નાખશું ને તો જે જાગૃત માણસો છે ને તમારો ફોન બંધ કરાવી દે. મને વાંધો નથી, નંબર નાખું. ના ના મારે એમાં એવું છે, મારો જે પર્સનલ નંબર રહ્યો ને એ બીજો હશે. તો તમે નંબર જે નાખ્યો એટલે તમને બધા ફોન કરશે ઓલ ભારતના માણસો. કોઈ વાંધો નહીં, મને સમાજ હારે વાંધો ફોન તમારો બંધ થઈ જાય એમ કહું છું, હું સાચું કહું છું. એલા નો થાય લક્ષ્મણભાઈ ફોન સ્વિચ ઓફ થઈ જાય તારી હું જવું છે. અને લક્ષ્મણભાઈ સ્વિચ ઓફ ફોન કરી દે ને હા, તો હું એમ કહું છું કે મારા મા ઉપર કોઈ ભંગ્યો આવી ગયો છે. એવું ખરાબ નહીં બોલો ને. આ તો વાત બોલવું પડે કે હું ફોન નહીં બંધ કરું. હા, ઈ થઈ જાય. હાલો રાખો, તમારો નંબર નાખજો, બે નંબર આમાં મોકલી. હાવડો તમારા બે નંબર આમાં મોકલી દઉં, હું જાહેર કરું. ચાલો, મારો બે નહીં, મારો આ નંબર લેવા દો, કેમ કે આ નંબર મારો બંધ કરી દેવાનો છે મારે. હજી તો વાત કર્યા પેલા એમાં નહીં, આ નંબર લ્યો ઈ મારે. આમાં બોલી જાવ ને તો સાંભળશે, આમાં ફોન કરશે. બોલો નંબર આમાં. હા, 98 249 27 કાંઈ વાંધો ના, નંબર જાહેર કરી તમારી